હેલો, ગુડ મોર્નિંગ. કેમ છો બધા? મજામાં હશો અને મજામાં જ રાખે એમાં ઇંગ્રાજી મારી પ્રાર્થના છે. અને સવારના વાગી જશે 8 અને આપણે જવાનું છે આજે તો લોંગ ડ્રાઈવ, કેમ કે 110 કિલોમીટર જવાનું છે ડીજે લઈને. તો આજના વિડીયોમાં બન્યા રહેજો. રાપર જવાનું છે તો રાપરનો નજારો તમને આજે બતાવી દઉં. અને સવાર પડી ગઈ છે તો બબુભાઈ ગુડ મોર્નિંગ. ગુડ મોર્નિંગ. गुड मॉर्निंग. राधे राधे. कैसे हो? बढ़िया हो? मैंने भयो तो હું તો પડ્યો છું. હે ઓ ભૈલું, ગાલી કરો પહેલું ગાલી કરો. એ ગુડ મોર્નિંગ. ગુડ મોર્નિંગ થઈ ગઈ છે. ચાલો તો આપણે કરીએ ચા પાણી નાસ્તો અને નીકળી બીજા લઈને બહાર, કેમ કે 110 કિલોમીટર જવાનું છે જાન લઈને. એટલે બોલે ગુડ મોર્નિંગ. જય માતાજી. ચા તૈયાર જ પડ્યો છે. ચલો ચા ને બિસ્કિટ. આજે ચા ને બિસ્કિટ છે એમ ને. ચલો તો આપણે ચા નાસ્તો કરી લઈએ અને પછી નીકળીએ. તો આપણે નાસ્તો કરી લીધો છે, હવે નીકળી ગઈએ. કેમ કે 8 વાગી ગયા છે તો જાન બધી વાગે પહોંચી જવાનું. 2 કલાકમાં 120 કિલોમીટર કાપવું પડશે. અમારી ગાડી થઈ ગઈ છે તૈયાર. ચાલો તો નીકળીએ રાપર જવા માટે. બનાવજો મારા વિડીયો મિત્રો. ફાઇનલી આપણે નીકળી ગયા છે જવા માટે. તો પહોંચીએ ત્યાં આગળ. ફાઇનલી આપણે રાધનપુર આવી ગયા છે. રાધનપુર પહોંચી ગયા છે. રાધનપુરની બોલે મળે બહાર રાપર હાઈવે પકડવો પડશે આપણે. રાપર હાઈવે છે. ડીજે જેવું આપણું ડીજે. રાધનપુરથી આપણે વળી ગયા છીએ. હવે ચડીએ રાપર હાઈવે. તો સામખિયારી 141 કંડલા 206. ફાઇનલી આપણે હાઈવે પકડી લેવાનો છે. કચ્છ હાઈવે આપણે પકડી લીધો છે. લગાતાર 50 કિલોમીટર ચલાવવાની છે ગાડી. કન્ટિન્યુ 50 કિલોમીટર ગાડી ચલાવવાની છે. તો ચલાવીએ ઓકે ત્યાં આગળ. ભૂખ લાગી એટલે ભૂખ લાગે ભૂખ લાગે
ફાઇનલી આપણે પહોંચી ગયા છીએ જાનમાં અને હવે કરીએ ચાલુ. અને જાન આવી ગઈ છે, પાછળ ઊભી છે લક્ઝરી. તો જાન આવી ગઈ છે અને ચાલુ કરી દઈએ હવે. ચાલો તારે મારો હેન્ડલ. ફાઇનલી આપણો ઓર્ડર પતી ગયો છે અને હવે જઈએ ઘરે નીકળીએ, કેમ કે પતી ગયો ઓર્ડર અને હવે નીકળીએ ઘરે જવા માટે. હવે તો બરાબરની ભૂખ લાગી છે, તો પહેલાં હોટલમાં ખાઈ લઈએ. હા, એ તો જમવાનું ચાલુ જ છે, પણ ઘણા ટાઈમથી રોજ આવું જ થઈએ મોહનથાળ શાકનું. હોટલમાં ખાવું હોય તો હોટલમાં ખાઈ લઈએ. ચાલો તો આપણે ઉભા છીએ જમવા માટે હોનેસ્ટમાં, અને ગાડીથી થોડી ગરમ તો એને ખાવા દઈએ ઠંડી, કેમ કે 50 કિલોમીટર રનિંગ ખેંચ્યું છે એટલે થોડીક ખાવી ઠંડી. ત્યાંથી આપણે હોનેસ્ટમાં જમી લઈએ. તો ચલો જમવા. તો ફાઇનલી જમવા બેસી ગયા છીએ. પનીર અંગારા, તંદૂરી રોટી, મસાલા પાપડ, છાશ, ડુંગળી. તો ચાલો ગાઈસ આપણે જમી લઈએ. લાગી ગયા છે 2 જમી લઈએ. ફાઇનલી આપણે જમી લીધું છે અને હવે નીકળીએ ઘરે જવા માટે. આપણે જમી લીધું હોનેસ્ટમાં અને હવે નીકળીએ. ગાડી થઈ ગઈ કમ્પ્લીટ ઠંડી, કેમ કે 1 કલાકનો વિરામ આવ્યો છે. થઈ ગયા છીએ આપણે ઘરે અને હવે થાકી ગયા બરાબરના. બબુને ભૂખ થઈ ગયા છે ઉપર. આપણે આવી ગયા છીએ ઘરે અને બબુ ભાઈ અને ગોળી એ લીલા લેર જલસા કરે છે. વાહ, તમારા જબરા હોતા હો. હે લે સોઈ જાઓ હું એ હોઈ જઉં છું. ચાલો કાંઈ થોડીક વાર આરામ કરી લઈએ. ચાલો આપણે આરામ કરી લીધો છે, નહીં પણ લીધી છે અને હવે ચા બને છે તો ચા પી લઈએ. ચા પીને જવું છે બહારે અમદાવાદ. ચલો આપણે ચા પી લીધી છે અને અમારા બબુ ભાઈ ચા પીવા આવી ગયા છે. બબુ કાલ મેળામાં શું લાવ્યો? બીજું એવું કેટલા પૈસા વપરાયો દાદીને? હે એ દાદીને પૈસા કેટલા વપરાયા તે? હા, કેટલા વપરાયા હતા? 500 રૂપિયા. ચાલો ગાઈસ, તો આપણે ચા પી લીધી છે અને હવે આજનો વિડીયો તમને કેવો લાગ્યો કમેન્ટમાં જરા બતાવી દીજો અને લાઈક કરી નાખજો અને નવા તો સબસ્ક્રાઈબ કરી નાખજો. મળતે નયા વિડીયોમાં. બાય બાય.